નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર ઉપર. જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. આજે આપણા વિડીયોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત અર્બન હેલ્થ સોસાયટી દ્વારા વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, તેના વિશે જાણીશું. સર્વપ્રથમ જગ્યાની વાત કરીએ તો પહેલું છે સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર, એક જગ્યા પર. સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઇઝર, એક જગ્યા પર. ટીબી હેલ્થ વિઝિટર, 2 જગ્યા પર. લેબોરેટરી ટેકનિશિયન, 5 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. હવે આ તમામ પોસ્ટ માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન, કેટલી જગ્યાઓ છે અને માસિક પગાર અને વય મર્યાદાની વાત કરીશું. સૌપ્રથમ આવે છે સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર STS, જેની કુલ જગ્યા 1 છે, એટલે કે 1 જગ્યા પર સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝરની ભરતી છે, જેનો માસિક પગાર 25,000 પર મંથ છે. હવે એની એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ. ઉમેદવાર બેચલર ડિગ્રી મેળવેલી હોય જોઈએ અથવા તો SIનો કોર્સ કરેલો હોવો જોઈએ. સાથે 2 મહિનાનો કોમ્પ્યુટર ઓપરેશનનો કોર્સ કરેલો હોવો જોઈએ. ત્રીજું છે ઉમેદવાર પાસે 2 વ્હીલરનું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. જો ઉમેદવાર MSW કરેલું હશે અથવા તો MPSWનો કોર્સ કરેલો હશે, તેને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. બીજું છે સિનિયર ટ્યુબરક્યુલોસિસ લેબોરેટરી સુપરવાઇઝર STLS, જેની કુલ જગ્યા 1 છે, કે એટલે 1 જગ્યા પર આ ભરતી આવેલી છે, જેનો માસિક પગાર 25,000 પર મંથ છે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ. ઉમેદવાર ગ્રેજ્યુએટ અથવા તો ડિપ્લોમા મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ, એટલે કે MLT કરેલું હોવું જોઈએ. બીજું, ઉમેદવાર પાસે 2 વ્હીલરનું લાયસન્સ હોવું જોઈએ. ત્રીજું, કોમ્પ્યુટર ઓપરેશનનો કોર્સ કરેલો હોવો જોઈએ. જો ઉમેદવાર પાસે 1 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો તેને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. ત્રીજું છે લેબોરેટરી ટેકનિશિયન સ્પુટમ માઇક્રોસ્કોપિસ્ટ, જેની કુલ જગ્યા 5 છે, એટલે કે 5 જગ્યા પર લેબોરેટરી ટેકનિશિયનનો ભરતી આવેલી છે, જેનો માસિક પગાર 20,000 પર મંથ છે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 12 પાસ હોવું જોઈએ અને તેની સાથે MLT કરેલું હોવું જોઈએ, એટલે કે મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો એનો ઇક્વિવેલન્ટ કોર્સ કરેલો હોવો જોઈએ. હવે કેવા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે? જેને મિનિમમ 1 વર્ષનો એક્સપિરિયન્સ હોય તેવાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. ચોથું છે HB હેલ્થ વિઝિટર, જેની કુલ જગ્યા 2 છે, એટલે 2 જગ્યા પર ટીબી હેલ્થ વિઝિટરની ભરતી આવેલી છે, જેનો માસિક પગાર 15,000 પર મંથ છે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ. ઉમેદવાર ગ્રેજ્યુએટ ઇન સાયન્સ, એટલે કે BSc કરેલું હોવું જોઈએ અથવા તો ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ, એટલે કે ધોરણ 12 સાયન્સ પાસ કરેલું હોવું જોઈએ અને વર્કિંગનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, એટલે હેલ્થ વર્કર છે, A&M સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ તો પણ ચાલશે. ત્રીજું, ટ્યુબરક્યુલોસિસ હેલ્થ વિઝિટરનો રેકોગ્નાઇઝ કોર્સ કરેલો હોવો જોઈએ. ચોથું, કોમ્પ્યુટર ઓપરેશનનો મિનિમમ 2 મંથવાળો કોર્સ કરેલો હોવો જોઈએ. હવે કેવા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે? જે ટ્રેનિંગ કોર્સ ફોર MPW અથવા તો રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી SIનો કોર્સ કરેલો હશે તેવાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. ઉપરની પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 13/9/2024 સુધીમાં લાયકાતના પ્રમાણપત્ર, ટ્રાયલ સર્ટી, અનુભવ, રહેણાંકના પુરાવા, અન્ય પ્રમાણપત્રો તથા તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજીઓ કરવાની રહેશે. હવે અરજી ફોર્મ ક્યાંથી મળશે અને ક્યાં કરવાની છે તેની વાત કરી લઈએ. અરજી ફોર્મ તમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ amdawadcity.gov.in પરથી ડાઉનલોડ કરવાનું રહેશે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી તમને એપ્લિકેશન ફોર્મ પણ મળી જશે. તમામ ઓરિજિનલ અને પ્રમાણિત કરેલા પ્રમાણપત્ર સાથે અરજી રૂબરૂ, એટલે આ અરજી તમારે રૂબરૂ કરવાની રહેશે. સિટી ટીબી ઓફિસરની ઓફિસ, પ્રથમ માળે, આરોગ્ય ભવન, જૂની ટીબી હોસ્પિટલ કેમ્પસ, ST ડેપોની સામે, અસ્ટોડિયા, અમદાવાદ ખાતે તમારે કરવાની રહેશે. અરજી રવિવારે અને જાહેર રજા સિવાય 12 થી 5 કલાક દરમિયાન મંગાવવામાં આવેલ છે, એટલે તમારે આ અરજી રૂબરૂ એપ્લિકેશન ફોર્મ ભરીને આપવા જવાનું છે.
અને રવિવાર અને જાહેર રજાના સિવાય તમારે આ અરજી કરવાની રહેશે. હવે કેટલીક સૂચનાઓ છે એ જોઈ લઈએ. અમદાવાદના લોકલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. સમય મર્યાદામાં તથા લાયકાત ન ધરાવતા ઉમેદવારોની અરજીઓ ગેરલાયક ગણવામાં આવશે. ત્રીજું, ઉમેદવારે અરજી આપતા માટે સ્વખર્ચે સ્થળ પર પહોંચવાનું રહેશે. કોઈપણ ટ્રાયલ સર્ટિફિકેટ કે ડિગ્રી સર્ટિફિકેટ અરજી કરેલી હશે તો આ અરજી સ્વીકારવામાં આવશે નહીં. અને કોઈપણ જાતની ટપાલ દ્વારા આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. અરજી આપવાનું સરનામું સિટી ટીબી ઓફિસર ઓફિસ, બીજા માળે, આરોગ્ય ભવન, જૂની ટીબી હોસ્પિટલ કેમ્પસ, એસટી ડેપોની સામે, અસ્ટોડિયા, અમદાવાદ ખાતે તમારે અરજી આપવાની રહેશે. જેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. એપ્લિકેશન ફોર્મમાં તમારે કઈ પોસ્ટ માટે એપ્લાય કરો છો તે લખવાનું છે, ડેટ લખવાનું છે, ફોટો ચોંટાડવાનો છે, નામ, પરમનન્ટ એડ્રેસ, પિનકોડ, એજ, સેક્સ મેલ ફિમેલ, મોબાઈલ નંબર, ડેટ ઓફ બર્થ, જાતિ કઈ છે તે, પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારી લખવાની છે. ત્યારબાદ કોમ્પ્યુટર નોલેજ કેટલું છે એ લખવાનું છે. ત્યારબાદ એક્સપિરિયન્સ અને આ તમારે સાથે પ્રમાણપત્રો જોઈન્ટ કરવાના છે તે લખેલી છે તેની લિસ્ટ. આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ધન્યવાદ.